આ દુનિયાના ઠામે ઠામ ગાજે ડોન બોસ્કોનું નામ, ગાજે ડોન બોસ્કોનું નામ. આજે 31મી જાન્યુઆરી સંત જ્હોન બોસ્કોનો તહેવાર. ડોન બોસ્કો આપણા સૌને માટે ધર્મસભામાં એક ઉત્તમ નમૂનો છે. તેઓ 19મી સદીમાં યુવાનો માટે ઉત્તમ સેવા કાર્યો કરીને સંત બની ગયા, પરંતુ આજે 21મી સદીમાં પણ તેમને યાદ કરવામાં આવે છે. તેનું મુખ્ય કારણ તેમનામાં રહેલા વિશેષ ગુણો જે તેમને ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયા હતા. થોડા ઘણા ડોન બોસ્કોના ગુણો ઉપર મનનચિંતન કરતા પહેલા આપણે ટૂંકમાં એમનું જીવન સમજીએ. ડોન બોસ્કોનો જન્મ ઈસવીસન 1815માં ઇટાલી દેશના બેક્કી ગામમાં થયો હતો. એ અરસામાં આખા યુરોપનો ઇતિહાસ કરવટ બદલતો હતો. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી હતી. શહેરોમાં બેકાર છોકરાના ટોળા રખડતા થયા હતા ને ગુનાઓ ભણી વળવા લાગ્યા હતા. એમાંય દુકાનને લીધે ડોન બોસ્કોના વિસ્તારમાં તો ભૂખમરો ને પાયમાલી ઘણા વધારે હતા. ખુદ ડોન બોસ્કોનું કુટુંબ એક ગરીબ ગામડિયું હતું. થોડા વીઘા જમીન ખેડી ખાતું ને એમાંય ડોન બોસ્કોની 1.5 વર્ષની ઉંમરે ઘરના મોભી એવા બાપનું મરણ થયું. ઘરની સ્થિતિ ગરીબ હતી, તોય 9 વર્ષની ઉંમરે જ ડોન બોસ્કોમાં પુરોહિત થવાની ઝંખના જાગી હતી. એનું કારણ 1824માં 9 વર્ષની ઉંમરે જે સ્વપ્ન ડોન બોસ્કોએ જોયું હતું તે હતું. જે સ્વપ્નના આ વર્ષે આપણે 200 વર્ષ ઉજવીએ છીએ. 16 વર્ષની ઉંમરે ડોન બોસ્કોએ પુરોહિત થવા ઉમેદવારી નોંધાવી અને 5મી જૂન 1841માં ગુરુ દીક્ષા ગ્રહણ કરી પુરોહિત બન્યા. પોતાનું વિશેષ કર્તવ્ય તો ડોન બોસ્કોને વિચારવાનું હતું જ નહીં. એક ગરીબ છોકરા તરીકે સંઘર્ષમય દિવસોનો એમને અનુભવ થયો હતો. એમની નજર સામે જ તુરિન શહેરમાં પેટીયું રડવા આવી પડેલા ઘર વિહોણા છોકરાઓ અથડાતા કૂટાતા હતા. ઈસવીસન 1841ના ડિસેમ્બરની 8મી તારીખે સાક્રસ્ટીમાં એક બેહાલ છોકરો ભટકાયો ને ત્યાંથી ડોન બોસ્કોના જીવન કાર્યની શરૂઆત થઈ. પછી દર રવિવારે છોકરાઓને એમણે એકઠા કરવા માંડ્યા. ડોન બોસ્કો તુરિનની ગલીઓ ને શહેરીઓમાં ફર્યા. ચોમેર પથરાયેલી ઝૂંપડપટ્ટીમાં ગયા. એમનો અંતરાત્મા એમને કહી રહ્યો હતો, આ છોકરાઓ હકીકતમાં ખોટા છોકરાઓ નથી. તેઓ અવળા રસ્તે ચડે એ પહેલાં એમને ઉગાડી લે, એ જ તારું પ્રસિદ્ધિ કાર્ય. આ પછી ડોન બોસ્કોએ આવા છોકરાઓ માટે રાત્રિ શાળાઓ શરૂ કરી અને ધર્મ શિક્ષણના વર્ગો ગોઠવ્યા. એમના બુનિયાદી શિક્ષણે યુનિવર્સિટીના મોટા મોટા કેળવણીકારોનું ધ્યાન ખેંચ્યું. વર્ષ 1852 સુધીમાં તો મંડળને એમણે આશ્રમ કે છાત્રાલયનું રૂપ આપી દીધું. ડોન બોસ્કો માત્ર એક કર્મવીર નહોતા. એમની યાદશક્તિ અસાધારણ હતી. એમની બુદ્ધિ કુશાગ્ર હતી. બ્રહ્મચર્યની સાધનાએ એમનામાં અસલ બ્રહ્મતેજ પ્રગટાવ્યું હતું. તેમનામાં રહેલા કેટલાક ગુણો વિશે જોઈએ તો પ્રથમ, સાચી ઓળખ. તેઓ એક સાચા ધર્મગુરુ હતા. પ્રાયશ્ચિત સાંભળતા હતા. લોકોના દુઃખોને સાંભળનારા હતા. રોમ, તુરિન જેવી જગ્યાએ તેઓ એક ઉત્તમ પુરોહિત તરીકે જાણીતા થયા હતા. ડોન બોસ્કો ગરીબના ઘરમાં કે રાજાના મહેલમાં હોય, તેઓ એક સાચા પુરોહિત તરીકે જ ઓળખાતા હતા. બીજું, સર્જન શક્તિ. ડોન બોસ્કોમાં અદ્ભુત સર્જન શક્તિ હતી. સંત જોસેફ કફાસો તેમના આધ્યાત્મિક માર્ગદર્શન હતા. તેઓ કહેતા, ડોન બોસ્કો મારા માટે એક રહસ્ય છે, કારણ તેમના વિશે હું સમજવાનો પ્રયાસ કરું છું પણ સમજી શકતો નથી, કારણ દર વખતે એમનામાં કંઈક નવું દેખાય છે. ત્રીજું, સર્વાંગી વિકાસ. ડોન બોસ્કો સર્વ પ્રકારના ભેદભાવથી દૂર હતા. તેમના જીવનમાં નાત જાતના ભેદભાવને સહેજે પણ સ્થાન નહોતું. તેમના જીવનમાં આવેલ દરેક યુવાનોનો તેમણે સ્વીકાર કર્યો, સર્વાંગી વિકાસ કર્યો અને તેમને પવિત્રતાની ભેટ આપી. ચોથું, સખત પરિશ્રમી. ડોન બોસ્કો 19મી સદીના મહાન કામદાર હતા.
કામ કામ અને કામ. બીજાની ભલાઈ માટે તેઓ હંમેશા કામ કરવા તત્પર રહેતા. સહેજ પણ થાક્યા વગર ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવાનું કામ યુવાનો મધ્યે અવિરતપણે ચાલુ રાખ્યું. 5. આશાવાદી. ડોન બોસ્કો આશાવાદી હતા. જીવનમાં ગમે તેટલી કપરી કસોટીઓ, મુશ્કેલીઓ, અડચણો આવ્યા તો પણ તેઓ હસતે મુખે સામનો કરતા રહ્યા. નાનપણથી જ તેઓ આ વાત શીખ્યા હતા. તેઓ હંમેશા આનંદમાં રહેતા અને તેમના સંપર્કમાં આવનાર દરેક યુવાનને પણ આનંદમાં રહેવા આહવાન કરતા. ઈસવીસન 1888ના જાન્યુઆરીની 31મી તારીખે પરમ કૃપાળુ ઈશ્વરે ડોન બોસ્કોને પોતાની પાસે બોલાવી લીધા. છેવટે સૌને પવિત્રતાનો આદર્શ મળી રહે એ સારું ધર્મસભાએ 1934ના એપ્રિલની 1લી તારીખે ભગવાન ઈસુના પુનરુત્થાનના પુણ્ય પર્વે ડોન બોસ્કોને વિધિવત સંત સ્ત્રી પુરુષોની પંક્તિમાં મૂક્યા. ડોન બોસ્કો માત્ર ઇટાલીના કે યુરોપ ખંડના જ નહીં, બલકે આખી દુનિયાના ને તેમાંય દુનિયાના ગરીબ અને પછાત દેશોના તરછોડાયેલા છોકરાઓને સુખીને ઠરીઠામ થયેલા જોવા માંગતા હતા. તેઓ ભગવાન ઈસુના પ્રેમ ને સેવાના સંદેશને દુનિયાના ખૂણે ખૂણે લઈ જવા માંગતા હતા. આજે દુનિયાભરમાં 14,000થી વધારે સેલેઝિયન ફાધરો બ્રધરો 134 દેશોમાં શુભ સંદેશની ઘોષણાના કામમાં જોતરાયેલા છે. સેલેઝિયન મુંબઈ પ્રાંતમાં આવેલ ગુજરાત રાજ્યમાં વડોદરા, છોટાઉદેપુર, કવાંટ, ડાકોર, નારુકોટ, કપડવંજ અને વિશ્વામિત્રી વડોદરામાં સંત ડોન બોસ્કોની પ્રેરણાને આદેશ અનુસાર હાલમાં સેલેઝિયન ફાધરો અને બ્રધરો ધાર્મિક, શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં જોતરાયેલા છે. શિક્ષક અને પિતા સંત જોન બોસ્કોનો તહેવાર ઉજવીએ છીએ ત્યારે સંત જોન બોસ્કોએ ઉચ્ચારેલા શબ્દો યાદ કરીએ. મારા જીવનના અંતિમ શ્વાસ સુધી હું ગરીબ યુવાનો ખાતર જીવીશ અને યાદ રાખજો, દિવસ અને રાત, સવાર અને સાંજ અને એક એક ક્ષણે હું જે કંઈ છું તે તમારા માટે જ છું. સંત જોન બોસ્કોએ ચિંધેલા પવિત્રતાના માર્ગમાં ચાલવા અને પવિત્ર જીવન જીવવા સંત જોન બોસ્કોની મધ્યસ્થી દ્વારા ઈશ્વર પિતાને પ્રાર્થના કરીએ. આ દુનિયાના ઠામે ઠામ ગાજે ડોન બોસ્કોનું નામ, ગાજે ડોન બોસ્કોનું નામ.